સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગમાં. તો જોવો આપણે અત્યારે આવી ગયા છે પ્રોગ્રામ કરવા. જો આ બધી પ્રોગ્રામની સામગ્રી છે. આ 5 કિલો લોટનું પેકેટ છે. આમાં થોડોક મસાલો છે, ડુંગળી ને ટમેટા ને થોડોક બીજો મસાલો છે શાક વઘારવાનો એનો. અને જો આપણે અત્યારે તો 3 જણા છીએ અને થોડાક હજી આવે છે. જો કોણ આવી ગયું? મેહુલભાઈ ને વાસુભાઈ બી આવી ગયા છે. કેમ છે વાસુભાઈ? અરે આનંદ તો કયો ભાઈ. તો વાંધો કેમ છે મેહુલભાઈ? કોણ છે કોણ? આ બ્લોગ ચાલુ છે આપણો. હાય ગાઈસ, મારી વાઈફ કેમ છે ધવલભાઈ? હારું હારું મોજ. તો વાંધો નહીં લ્યો. અને ભાઈ તમે પણ બહુ મોડું કર્યું હો. એ બકરીઓ લીધું તા સારો લીધો એવું કઈ લીધું હું છે તારો બાપને તારે લાવો દેજો ખાવા રેડી. તો જો અત્યારે આપણે ઊભા ધોરિયા છીડ્યા છીએ. હાઠિયું બાઠિયું ગોતવા કાંક હળગાવો તો ગોતવું તો પડશે. આમાં લેવો લેલા. હા આમાં લઈ લે. બીજે કઈ હોય નહીં. તો જો વાડીએ અત્યારે શિયાળાનો પ્રોગ્રામ થઈ ગયો છે ચાલુ આપણો. અને થોડુંક બળતણ લઈ લેવી પછી આપણે પ્રોગ્રામ કરવી ચાલુ. પ્રોગ્રામ કેનો છે તો પેલા બોય? પ્રોગ્રામ આપણે કાજુ પનીરનો છે ને ભાઈ? મને ખબર નથી બહુ, મસાલો લેવાઈ જ ગયો છે બધો. લગભગ તો કાજુ પનીરનો છે, હવે કેમનો એ રામ જાણે. બને પછી તમને બતાડું કેવું બને છે અને રેસીપી આખી તમને બતાડીશ. તો તમે બધા જોતા રહીજો, કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહીજો. ચાલો ભાઈ, સાગરભાઈ અમારે હાટકી ઉપાડી છે હવે. અને આપણો તો વ્લોગ ચાલુ છે એટલે આપણે કંઈ લગભગ લીધું તો નથી હાથમાં. હાલો. તો કે અંધારું તમને લોકો કે બરોબર દેખાતું તો નહીં હોય. અરે તો ધોરી તાર વાહે છો. જો હવે ભાઈનો પાટલો ઉતરી ગયો છે, હવે સડાવશે નિરાતે. એટલે બે ટાઈટના ગમે એના પાટલો ઉતરી જાય ભાઈ. તમારું શું? તો હાલો આગળ તમને દેખાડો શું થાય છે શું નહીં બધું જોઈ. હે ખબર છે બોલા લેતો જવા. હે અરે ટાઈટ લાગે, બહુ લાગે, ટાઈટ છડી ગઈ, ટાઈટ છડી ગઈ, ટાઈટ છડી ગઈ છે. હમણાં આવ્યો. આખો 5 કિલો કટો લઈ ગયો ખબર પાછો આવી ભાઈ. હાલે ભાઈ કાજુ કાપે ભાઈ તો ઈ વગર ભાઈ એ ફ્રીજ માં હોય ડોફા એમ જ હોય. આ પનીર ક્યાં લીધું? મેં ઘરે બનાવ્યું પેકિંગ ઓલું ઘરે બનાવવાનું હોય તો તમે આ કઈક ખાઈ શકો. હાલ આપણે પનીર ઓમાં આવ્યું તો લઈ નો લે કે લોંદો કીધું હતું. હા નકર દવાઓ જ પડી ભાઈ, બાકી તો કઈ છે નહીં વાસુભાઈ. જો ફાઇનલી આપણો અત્યારે શાક બનાવવાનું થઈ ગયું છે ચાલુ. જો અત્યારે આપણો ચૂલો હળગી ગયો છે અને આવડા ભાઈ આપણે શાકના કારીગર છે. પછી આપણે કેવું રિવ્યૂ આપશે એમનું કે કેવું શાક બનાવ્યું છે એમ. એટલે આગળ ને આગળ તમે બધા બનાવી રહેજો. તો મળવી 2 મિનિટ પછી. કાજુ બધું ખાતા ને હો ભાઈ. હવે એવું લાગે થોડાક શાક જો કેવા ખ્યાસી કે વધારે કોઈ ખાતા નહીં, એમ શાક જો ખાલી. હા ભાઈ એમ. તો જો ફાઇનલી આપણું કાજુ પનીરનું શાક બનવાનું તૈયાર થઈ ગયું છે. જો અત્યારે તો તપેલામાં આઈ થિંક તેલ નાખ્યું છે. તમે જોઈ શકો. આમાં ક્લિપું છે કે ઓલું છે? આમાં ક્લિપું તો કોને ખબર. આમાં ક્લિપું છે જો તો. અને જો આ ભાઈ આપણા કારીગર છે. હવે જોઈએ કેવું બનાવે છે. ત્યાં જે મેં કહેવાય હલક તો નથી. તો જો અત્યારે તો પ્રેન્ક જેવું થાય છે. ફટાકડો મૂક્યો છે ભાઈએ અંદર. કોઈને જો કે ખબર તો છે નહીં. નાખ્યું છે લવિંગ, તીખા, પાંદડા, બળેલા મરચા, લાલ મરચા, ડુંગળી, આદુ, લીલું લસણ બધું નાખી દીધું. હા બધું નાખી દીધું છે. હવે ગ્રેવી થાય છે, વાઈટ જોવાની છે. ઘરે કઈ શું કઈ 10 કોસરી પેરમાં ન પડી હોય.
બોલો ભેરુજી મહારાજ કી જય હો કેટલે 5-6 પૈસા ભાઈ વ્યવહાર મળી જાય હા એ બધું વ્યવહાર જ આપણે આપવા છે ને પૈસા પૈસા તો કેટલા કાઢે જોવા દે નોટ નો સીન તો આવ્યો ને કાઢ પાછી હા ભાઈ મની જેવરી બરોબર છે જાવ દે કાઈ ગાડીમાં લીટર તો પેટ્રોલ તો કાંઈ વાંધો નહીં 100 રૂપિયા વધારે નાખી દે બીજું શું બને જો સકાશક સકાશ બને એમાં કારીગર જો ને કોણ છે ધક્કો મારો થોડી ગ્રેવી થઈ ગઈ એમ હા ભાઈ થઈ ગઈ સેટ થયો ને એમ તો કારીગર સારા એટલે કે વાંધો હવે એમ છે નહીં ફાઇનલી આપણો વ્લોગ આયા પૂરો થાય છે તો મળીએ આપણે એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને ટાટા બાય બાય જય માતાજી.